કરવી છે સરકારી કચેરીઓના અણઘડ વહીવટની કે જેમાં ભરૂચ જિલ્લામાં હરિરત્ન શોપિંગ સેન્ટરની કેટલીક દુકાનો છે કે જે વાપર્યા વગર જ તોડી પાડવામાં આવી છે। બીજી તરફ આ ડિમોલિશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ તંત્ર દ્વારા કરાયો છે, જે જોતા લોકોમાં કુતૂહલ સર્જાયું કે આવું શું કામ કરવામાં આવ્યું। તો સરકાર અને પ્રજાના ટેક્સના રૂપિયાનું આંધણ થતું હોય તેવી અનેક બૂમો વચ્ચે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 1977માં બનેલ હરિરત્ન શોપિંગ સેન્ટરની 45 દુકાનો કે જેને જમીનદોસ્ત કરી નાખવામાં આવી છે। રેલવે સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે અને સિટી સેન્ટરની સામે રોડ ટચ જિલ્લા પંચાયતમાં 1977માં હરિરત્ન શોપિંગ સેન્ટરના નામથી કોમર્શિયલ 45 દુકાનો કરોડોના ખર્ચે બનાવવામાં આવી હતી। આ 45 દુકાનો, જેમાં એક દુકાન 300 સ્ક્વેર ફૂટ અને ઊંચાઈ 15 ફૂટથી વધુ હતી। દુકાનોના નિર્માણ કાર્ય બાદ હરાજી કરાઈ, પરંતુ અરજદારો ન મળ્યા હોવાનું જણાવી 40 વર્ષે મોકાની દુકાનો ઉપર 10 લાખ રૂપિયા ખર્ચીને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જે જોતા અંતે જિલ્લા પંચાયતની તિજોરીને જ નુકસાન થતું હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો, ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર ડેપોની સામે 1977ની સાલની અંદર 45 જેવી દુકાનો બનાવવામાં આવી હતી। એ વખતે આ કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જિલ્લા પંચાયત દ્વારા દુકાનો બનાવવામાં આવી હતી। ત્યારથી લઈને આજ દિન સુધી 2026 આજે શરૂ થયું છે, ત્યાં સુધી આ દુકાનો નવી નકોર દુકાન છે, જેના શટર સુદ્ધા ખુલ્યા નથી અને આજે એને ડિમોલેશનનું કામ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને અમને જે માહિતી મળી છે એ પ્રમાણે 22 કરોડથી ઉપરાંતના ખર્ચો કરીને નવું કોમ્પ્લેક્સ બની રહ્યું છે। તો આટલા કરોડોનો ખર્ચો 40 વર્ષથી જે કરેલો હતો, તો આ દુકાનો આજ દિન સુધી કેમ બંધ રહી? એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા હતા, પરસેવાના પૈસા હતા, એ જે વેડફાયા છે, તો આવનારા દિવસોમાં આ જે ડેવલપમેન્ટ થવાનું છે એ પણ પૈસાનું ઈંધણ જ થઈ રહ્યું છે। આ શોપિંગ એ જિલ્લા પંચાયત હસ્તકનું શોપિંગ છે। 1977ની આસપાસમાં 45 દુકાનોનું બાંધકામ અહીંયા કરવામાં આવેલું। હવે ત્યારબાદ હરાજી થઈ કે નથી થઈ એ તપાસનો વિષય છે, અને હરાજી થઈ હોય તો એમાં કેટલી દુકાનો ગઈ અને કયા કારણસર દુકાનોનો વપરાશ ના થયો, એ તંત્ર દ્વારા તે વખતે લાખો કરોડના ખર્ચે બનેલું શોપિંગને હાલ નવી દુકાનો છે જે બિલકુલ વપરાશ થયો નથી, એને ડેમોલિશન કરવામાં આવી રહેલું છે। એની પાછળનું કારણ એ બતાવવામાં આવી રહેલું છે કે અહીંયા નવું રેસ્ટ હાઉસ અને શોપિંગ સેન્ટર બનશે। જો કે હરિરત્ન શોપિંગ સેન્ટરની વચ્ચે 200 વર્ષ જૂની બાલાપીર માસૂમ પીરની દરગાહ હતી અને આ દરગાહ હજારો મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર હતી। વહેલી સવારે મોટા પ્રમાણમાં પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓએ શિયાળાની ઠંડીમાં જેસીબી ફેરવી જમીનદોસ્ત કરી નાખતા મુસ્લિમ સમાજ નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। કે ભરૂચના સિટી સેન્ટર ડેપોની સામે 2 મજારો આવેલી હતી। આ મજારો ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા રાત્રિના 3 વાગ્યાના સમય દરમિયાન એમને શું સપનું આવ્યું કે અહીંયા 2 મજારો છે તેને તોડી નાખવી। તમે જુઓ કે રાત્રિના સમયે મોટો પોલીસનો કાફલો, જિલ્લાનું વહીવટી તંત્ર ત્યાં આવે છે અને આસ્થાનું જે કેન્દ્ર કહેવાય, અને આ 2 દરગાહોને જે ડિમોલિશન રાતે-રાત કરી નાખ્યું, એનાથી ઘણું દુઃખ થયેલું છે। હરિરત્ન શોપિંગ સેન્ટરની તમામ દુકાનો અને તેની બાજુમાં આવેલ જિલ્લા પંચાયતનું સર્કિટ હાઉસ તોડી સંપૂર્ણ જિલ્લા પંચાયતની જમીન ઉપર અદ્યતન સુવિધાવાળું સર્કિટ હાઉસ સહિત મોટું કોમ્પ્લેક્સ અંદાજિત 22 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર હોવાનું ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહે કહ્યું હતું। જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ। અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે, ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે, અને એના ભાગરૂપે
આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે. ભરૂચના સ્ટેશન સર્કલ નજીક જિલ્લા પંચાયતનું એક સર્કિટ હાઉસ આવેલું છે અને તેની બાજુમાં જ જિલ્લા પંચાયતની જગ્યા હતી. 1977માં બે જિલ્લા પંચાયતના જે પ્રમુખ હતા તેમના નામથી હરિરત્ન શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આશરે 40 વર્ષ પહેલા, પરંતુ આનો સદુપયોગ ન થયો હોય જેના કારણે જિલ્લા પંચાયતના કરોડો રૂપિયાનું આંધણ થયું છે અને અત્યારે તેનું ડિમોલિશન કામગીરી કરવામાં આવી રહી છે. તમે ભરૂચમાં જોઈ રહ્યા છો આ સ્ટેશન સર્કલ છે. સ્ટેશન એટલે રેલવે સ્ટેશન છે, તેની બાજુનું આ છે જિલ્લા પંચાયતનું સર્કિટ હાઉસ છે અને આપણે જે જગ્યા પર ઊભા છે તે ભરૂચ જિલ્લા પંચાયતની જગ્યા ઉપર 1977માં બનેલું એક શોપિંગ સેન્ટર છે જેમાં 45 જેટલી દુકાન બનાવવામાં આવી હતી, પરંતુ સમયસર આની જે કોમર્શિયલ જે દુકાનો બનાવવામાં આવી છે તેની હરાજીમાં લોકોએ લાભ ન લેવાના કારણે આજે લાખો કરોડો રૂપિયાની દુકાનનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. એટલે એવું ગુજરાતીમાં કહી શકાય કે જે શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું તેનો ઉપયોગ ન થવાના કારણે 40 વર્ષ પહેલા બનેલી દુકાનોને ફરી એકવાર નવી નકોર તોડી નાખવામાં આવી રહી છે અને આ દુકાન તોડીને અહીંયા નવું શોપિંગ સેન્ટર 22 કરોડના ખર્ચે બનનાર હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. પરંતુ આ વસ્તુ ખાસ કરીને કરીએ તો આ શોપિંગ સેન્ટર છે તેનો ઉપયોગ 40 વર્ષ સુધી કરવામાં આવ્યો નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતના રૂપિયા અહીંયા પાણીમાં ગયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની અણઆવડત માનો કે જિલ્લા પંચાયતે રૂપિયાનું આંધણ કર્યું હોય તેવી ઘટના સામે આવી છે. હરિરત્ન શોપિંગ સેન્ટર 1977માં બન્યું હતું, પરંતુ આજ દિન સુધી તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, સાથે સાથે જે પણ હરાજી થતી હોય છે તેમાં કોઈ ભાગ ન લીધો હોય, તેના કારણે નવી નકોર 40 વર્ષથી દુકાનો પડી રહી હતી આજે ખંડેર બની ગઈ છે અને તેનું ડિમોલેશન કરીને અહીંયા નવું શોપિંગ સેન્ટર બનવામાં આવનાર હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ જે પ્રકારે નવું શોપિંગ બનાવવામાં આવશે અને જો તેની પણ હરાજી ન થાય અથવા તો હરાજીમાં કોઈ ભાગ ન લે તો શોપિંગ સેન્ટર પડી રહેશે અને ફરી એકવાર જિલ્લા પંચાયતના લાખો કરોડો રૂપિયાનું આંધણ થાય તેવા એંધાણો પણ અહીંયા વર્તાઈ રહ્યા છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.